નમઃ શિવાય। અધ્યાય 41 મંડપ રચના। બ્રહ્મા કહેવા લાગ્યા કે હે નારદ, તમે પણ આ જાનમાં જતા હતા ત્યારે ભગવાન શંકરે વિષ્ણુની સાથે વાતચીત કરીને તેમને હિમાલય પાસે મોકલ્યા। ત્યાં પહોંચીને તમે વિશ્વકર્માના બનેલા મંડપને જોયો, તેથી તમને આશ્ચર્ય થયું। રત્નજડિત સોનાના લાખો કલશો ત્યાં હતા। કેળના થાંભલાઓથી તેમને સજાવવામાં આવ્યો હતો। પરમ શોભાયમાન મંડપને જોઈને પોતાની સુધ બુદ્ધ ખોઈ બેઠા। ભગવાન શંકરના ચિત્રને જોઈને તેને જ સાક્ષાત શિવજી જાણીને તમે હિમાલયને કહેવા લાગ્યા, હે પર્વત શ્રેષ્ઠ, શું દેવતાઓ અને મહર્ષિઓની સાથે વિવાહ કરવાને માટે ભગવાન શંકર આવી ગયા? હિમાલય કહેવા લાગ્યા, હે નારદ, તેઓ તો હજુ આવ્યા નથી। તમને ભ્રમ થયો લાગે છે। આપ હમણાં સ્વસ્થ થાઓ, પછી મારી તરફથી મેનાક વગેરે પુત્રોને લઈને આપ ત્યાં જાઓ અને તેમને સાજન માજન સાથે અહીં લાવો। ત્યારે મને મેનાર્ક વગેરે હિમાલયના પુત્રોની સાથે લઈને સદાશિવની પાસે આવ્યા। ત્યારે હું તેમજ વિષ્ણુ વગેરે દેવતાઓ તેમને ઘેરીને પૂછવા લાગ્યા, હે નારદ, ત્યાંના શું સમાચાર છે? તમારો ત્યાં સત્કાર થયો કે નહીં? વગેરે પ્રશ્નોને સાંભળીને વિષ્ણુ તેમજ ઇન્દ્રને એકાંતમાં લઈ જઈને તમે કહ્યું કે, હે દેવતાઓ, હિમાલયે એવો એક મંડપ બનાવ્યો છે જેમાં તમારા જીવતા ચિત્રો તેણે મૂક્યા છે। તે જોઈને હું તો સુધબુદ્ધ જ ખોઈ બેઠો। તેથી જણાય છે કે આપ લોકોને મોહિત કરવાના વિચારમાં છે। આટલું સાંભળતા જ ઇન્દ્ર ભય પામી ગયો। વિષ્ણુને ઉદ્દેશીને તે કહેવા લાગ્યો, હે લક્ષ્મીના સ્વામી ભગવાન વિષ્ણુ, ત્વષ્ટાના પુત્રને મેં મારી નાખ્યો હતો, તેનો જ બદલો લેવા મારે માથે વિપત્તિ આવી ન પડે, હું માર્યો ન જાઉં, હું વિમાસણમાં પડી ગયો છું। ત્યારે વિષ્ણુ કહેવા લાગ્યા, હે ઇન્દ્ર, પર્વતની તમે પહેલાં મારી આજ્ઞાથી પર્વતની પાંખો કાપી નાખી હતી, તેનો બદલો લેવા માટે જ તમે મૂઢ બુદ્ધિ હિમાલયે આવો પ્રપંચ રચ્યો હશે। પરંતુ આપણે ડરવાની જરૂર નથી। ભગવાન શંકરની કૃપા આપણને પ્રાપ્ત થાય છે, પછી શેનો ડર? હે નારદ, આ પ્રમાણે ચૂપચાપ વાતો કરતા ભગવાન શંકર દેવતાઓને પ્રત્યે કહેવા લાગ્યા કે, હે દેવતાઓ, શી વાત છે? જે હોય તે સ્પષ્ટ જણાવો। હિમાલય પોતાની પુત્રીને વિવાહ માટે મારી સાથે કરશે નહીં? આ પ્રમાણેના વચનો સાંભળીને હે નારદ, તમે શંકરને કહ્યું કે ભગવાન, આપનો વિવાહ તો નક્કી જ છે, તેમાં કોઈ વિઘ્ન નથી। એટલા માટે તો હિમાલય પોતાના પુત્રોને મારી સાથે મોકલ્યા છે। આપને આદરપૂર્વક લઈ જવાને માટે આ લોકો અહીં આવ્યા છે, પરંતુ દેવતાઓને મોહિત કરવાને માટે હિમાલયે લગ્ન મંડપમાં ચિત્ર વિચિત્ર ચિત્રો બનાવ્યા છે, તેનાથી તેની માયા ફેલાઈ રહી છે। આ જ વાત છે। ભગવાન શંકર દેવતાઓને સમજાવતા બોલ્યા, હે દેવતાઓ, ભય ન પામશો। જ્યારે હિમાલય પોતાની પુત્રીને સમર્પિત કરી રહ્યો છે તો તેની માયા આપણું શું બગાડવાની હતી? હે દેવતાઓ, ડરવાની શી જરૂર છે? ભગવાન શંકરની આ પ્રમાણેની આજ્ઞાને પ્રાપ્ત કરીને બધા દેવતાઓ ભગવાન શંકરની સાથે હિમાચલપુર પહોંચ્યા। અધ્યાય 42 દેવતા તથા પર્વતોનો મેળાપ। બ્રહ્મા બોલ્યા, હે નારદ, અમે શંકર વગેરે દેવતાઓ હિમાચલમાં આવી પહોંચ્યા। તેમનું આગમન સાંભળીને આનંદિત મનવાળા હિમાલય પર્વતોની સાથે લઈને તેમની આગેવાની કરતા આવી પહોંચ્યા। શંકરનું સાજન જોઈને તેમને અત્યંત વિસ્મય થયો। ત્યાર પછી પૂર્વે અને પશ્ચિમના સમુદ્રો મળે તેમ દેવતા અને પર્વત પરસ્પર મળવા લાગ્યા। ત્યાર પછી હિમાલય ભગવાન શંકરની પાસે આવ્યા, તેમને પ્રણામ કર્યા। બધા પર્વતોએ પણ પ્રણામ કર્યા। તે સમયે ભગવાન શંકરની શોભા અનોખી હતી। અનેક આભૂષણોથી શોભાયમાન પ્રકાશમાન અંગોથી દિશાઓને પ્રકાશિત કરતા મહાદેવજી વરરાજા રૂપે વૃષભ ઉપર સવાર થયા હતા। તેમને હિમાલય વારંવાર પ્રણામ કર્યા। તેમની આજ્ઞાને ગ્રહણ કરીને તેમને દેવતાઓને ઉતારા વગેરેનો પ્રબંધ કર્યો। પછી વેદીની નજીકમાં આવીને સ્નાન કર્યું। ત્યાર પછી દાન પુણ્ય કરીને પોતાના પુત્રોને બોલાવીને કહ્યું, તમે લોકો ભગવાન શંકરની જઈને પ્રાર્થના કરો કે અમારા પિતા હિમાલય પોતાના બંધુઓની સાથે આપને મળવાને માટે ઉત્સુક છે। હિમાલય વિષ્ણુ વગેરે સઘળા પરિવારને બોલાવવા ગયા। મહા ઉત્સવ સહિત વરરાજા આચાર કરવા આવ્યો। શૈલ રાજાએ મહાહર્ષ સહિત સર્વ બંધુઓ બોલાવ્યા। પછી તે પર્વત પુત્રો તેની આજ્ઞાથી પોતાના સ્થાન તરફ ગયા। તેઓએ શૈલ રાજ્ય પાસે આવીને કહ્યું કે સઘળાઓ અહીં આવી રહેલા છે। સર્વ દેવો ગિરિની સાથે પ્રાર્થના સાંભળી અત્યંત પ્રસન્ન થયા।
પછી સર્વ દેવો તથા મુનિજનો પોતાનો સુંદર વેશ ધારણ કરીને શંકરની સાથે પ્રસન્ન થઈ હિમાલયના ઘેર ગયા. હે મુનિ, આ સમયે મેનાએ તમને જોવાની ઈચ્છા કરી તથા મુનિશ્રેષ્ઠ તેમને પ્રભુએ બોલાવ્યા. મુનિ, તમે પ્રભુની પ્રેરણાથી ત્યાં ગયા. શિવના હૃદયની ઈચ્છાને પૂર્ણ કરવાની ઈચ્છા કરી. હે મુનિ, તમને પ્રણામ કરી મેના વિસ્મય પામ્યા. પછી મદને હરવાવાળા શંકર ભગવાનનું રૂપ જોવાની તેઓની ઈચ્છા તે બોલ્યા. અધ્યાય 43 શિવની અદ્ભુત લીલાનું નિરીક્ષણ. મેના બોલી, હે નારદ, શિવના દર્શન કરવાની મને ઈચ્છા છે. તેથી તેમનું રૂપ કેવું છે તે જાણી શકાય. જેને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પાર્વતીએ કઠોર તપ કર્યું છે, હું તેને જોઈ તો લઉં. આમ કહીને તેમની સાથે લઈને તેઓ ચંદ્રમાલા તરફ ચાલ્યા. આ બાજુ ભગવાન શંકર મેનાના આ પ્રકારના અભિમાનને જાણી ગયા. બ્રહ્મા અને વિષ્ણુને તે કહેવા લાગ્યા, મારી ઈચ્છા છે કે તમે બધા દેવતાઓની સાથે લઈને હિમાલયને ત્યાં પહોંચો. હું પણ મારા ગણોની સાથે પાછળ આવું છું. દેવતાઓએ આ આજ્ઞા માની લીધી. ત્યારે દેવતાઓની સજી ધજી તે જાનમાં સૌથી આગળ સુંદર વસ્ત્ર આભૂષણોથી સજ્યા ધજ્યા ગંધર્વો પોતપોતાના વાહનો ઉપર સવાર થઈને વાજા વગાડતા આવતા હતા. તેમની સાથે ધજા પતાકાઓ ફરકાવતા તેમના ગણ હતા. અપ્સરાઓ નૃત્ય કરતી રહી હતી. તેની પાછળ વસુતુ આવી રહ્યા હતા. આ બધાને જોતા વેત જ મેના કહેવા લાગી, નારદજી, આ બધામાં શિવ છે? ના, આ તો તેમના ગણ છે. નારદ બોલ્યા. ત્યારે મેનાએ વિચાર કર્યો કે જ્યારે શિવના ગણ આટલા સુંદર છે તો પછી શિવ કેટલા સુંદર હશે. ત્યાર પછી પોતાની સેના લઈ મણિગ્રીવ આવ્યા. આ પ્રકારે અગ્નિ, યમ, નિરુતિ, વરુણ, વાયુ, કુબેર, ઈશાન, ઇન્દ્ર વગેરે એક પછી એક આવવા લાગ્યા. બહાવરી મેના પૂછવા લાગી, આમાં શિવ છે? ત્યારે નારદજીએ કહ્યું, આ શિવ સેવક દિક્પાલો છે. ચંદ્ર અને સૂર્ય પણ આવ્યા. ત્યાર પછી મેઘશ્યામ, સુંદર, કરોડો કામને જીતનાર, શોભા સંપન્ન, ચતુર્ભુજ, કમલનયન, પીળા પીતાંબરથી સુશોભિત, શાંત સ્વરૂપ વિષ્ણુ ગરુડ ઉપર આવ્યા. મેના વિસ્મય પામી કહેવા લાગી, હે નારદ, શું પાર્વતીના પતિ છે? મેના, તું વિચારે છે? ત્રિલોક્યના સ્વામી ભગવાન શંકર તો આમનાથી પણ અધિક સુંદર છે. હું તેમની સુંદરતાનું વર્ણન કેવી રીતે કરી શકું? બ્રહ્માએ કહ્યું, હે નારદ, ત્યારે તો મેના પોતાના સદભાગ્ય પર વારી ગઈ. જેમને મેં જોયા તે બધા શિવના સેવક છે. આમના સ્વામી જ જો મારી પાર્વતીના પતિ હોય તો મારે મારા ભાગ્યની પ્રશંસા કરવી રહી. તે જ સમયે મેના અભિમાનને દૂર કરવાને માટે પોતાના અદ્ભુત રૂપવાળા ગણોને સાથે લઈને શિવ પણ આવવા લાગ્યા. ભૂત, પ્રેત, પિશાચ વગેરે અત્યંત કુરૂપ ગણોની સેના આવવા લાગી. તેમાં કોઈ વાયુરૂપ હતું તો કોઈ વાંકી સૂંઢવાળું, કોઈના હાથ લાંબા હતા તો કોઈની દાઢી લાંબી હતી, કોઈનું નાક મોટું હતું તો કોઈક આંખ વગરનું હતું, કોઈ દંડ લઈને આવતું હતું તો કોઈક ઊભું થઈને ચાલતું હતું, કોઈકની વાહનની પૂંછ તરફ મુખ કરીને બેઠું હતું તો કોઈક વાહનની ગરદન પર સવાર છે, કોઈક સિંહ, કોઈક ડમરું તો કોઈકને અનેકો પગ છે, કોઈકને હાથ નથી તો કોઈકના હાથ તૂટી ગયા છે. આ પ્રમાણે ઘણા કુરૂપ ભયાનક ગણ આવી રહ્યા હતા. હે નારદ, તમે તે સમયે શિવની તરફ સંકેત કરતા મેનાને કહ્યું. આ સાંભળતા જ મેના ભયને લીધે કાંપવા લાગી. એટલામાં જ 5 મુખવાળા, 3 નેત્રવાળા, 10 ભુજાવાળા, ભસ્માંકિત અંગોવાળા, મુંડ માંડા પહેલા, વાઘાંબર પહેલા, પિનાક ધનુષ્યને ઉંચકતા, ત્રિશૂલને ખભા પર મૂકીને કુરૂપ અને વૃદ્ધ બળદ પર સવાર થયેલા ભગવાન શંકર તેમને દેખાયા. નારદજીનો ઈશારો મેળવીને મેના તો અત્યંત ડરી ગઈ. ત્યારે હે નારદ, તમે એમને સમજાવતા કહ્યું કે, હે મેના, આ શિવ જ તમારી કન્યાના પતિદેવ છે. બ્રહ્મા બોલ્યા, હે નારદ, તમારા વચનને સાંભળતા જ પવનનો ચપાટો લાગતા જ જેમ વેલ જમીન ઉપર તૂટી પડે તેમ મેના દુઃખથી કાપતી પૃથ્વી ઉપર ધડામ દઈને પડી અને મૂર્છિત થઈ ગઈ. અધ્યાય 44 મેનાને સમજાવવું. બ્રહ્મા બોલ્યા કે, હે નારદ, આ જોઈને દાસીઓ ભાગીને ત્યાં આવી અને અનેક પ્રકારના ઉપચાર કરીને મેનાની મૂર્છાને દૂર કરી. મૂર્છામાંથી જાગૃત થયા પછી મેના રડવા લાગી. પછી તો પોતાનો પુત્ર, પુત્રી, નારદ, સપ્તઋષિ વગેરેની નિંદા કરતાં તેણે કહ્યું, હે નારદ, તે જ મારો સત્યનાશ કર્યો છે. પાર્વતીને પતિ તરીકે શિવને પસંદ કરતા તમે જ પ્રોત્સાહિત કરી છે, જેને કારણે આ સમયે આપણને અત્યંત દુઃખમય ફળની પ્રાપ્તિ થઈ છે.
હવે શું થાય? હે વિધાતા, હું શું કરું? કોણ મને આ અપાર દુઃખમાંથી છોડાવશે? મારા જીવન તથા કુળનો નાશ થઈ ગયો છે. હવે હું કોઈની મોં દેખાડવા લાયક રહી નથી. લોકો મને શું કહેશે? કોને કન્યા આપી? તે ઋષિઓ ક્યાં છે? એ ઋષિ જો મળે તો તેમની દાઢી જ ખેંચી કાઢું. હે નારદ, આ પ્રમાણે હાય હાય કરતી મેના સીધી પાર્વતીની પાસે પહોંચી. તેણે પણ સાચું ખોટું સંભળાવા લાગી. મેના બોલી, હે પાર્વતી, તે મોટી મૂર્ખતા કરી. સૂર્ય, ચંદ્રમા, વિષ્ણુ, ઇન્દ્ર વગેરે સુંદર દેવતાઓનો ત્યાગ કરીને નારદની વાતોમાં આવીને એક મહાકુરૂપ તેવા પુરુષને માટે તે તપ કર્યું છે. તને સમજાવવામાં આવી છતાં તું તારી હઠ ઉપર અડગ છે. આ પ્રકારની તારી બુદ્ધિ, તારું રૂપ અને તને ધિક્કાર છે. હું તો તને હમણાં જ મારી નાખું છું. તને જીવતી રાખવાનું કોઈ પ્રયોજન નથી. હું તો તને મારી નાખી આત્મહત્યા કરી લઈશ. ભલે મારે નરકમાં જવું પડે, તને આ નરકમાં નહીં પડવા દઉં. હે નારદ, આ પ્રમાણેના મેનાના ક્રોધને લીધે બબડતી હિમાલયની પાસે પહોંચી. તે સમયે ચારે બાજુ હાહાકાર થવા લાગ્યો. બધા જ દેવતાઓ ત્યાં આવી પહોંચ્યા. હું પણ ત્યાં પહોંચ્યો. ત્યારે તમે મને જોયો. પછી મેનાને કહ્યું, હે મેના, તમે શિવ સ્વરૂપ ક્યાં દેખાયું છે? હમણાં તો તમે જે કંઈ જોયું છે તે તો તેમની લીલા માત્ર છે. હે મેના, તમને ક્રોધનો ત્યાગ કરો, સ્વસ્થ થાઓ, કાર્યનો આરંભ કરો. આટલું સાંભળતા જ મેના ભડકી ઉઠી. તમને કહેવા લાગી, હે દુષ્ટ નારદ, મારી સામે તમે આવશો નહીં. હમણાં ને હમણાં તમે અહીંયાથી નીકળી જાઓ. હું તમને જોવા ઈચ્છતી નથી. ત્યારે ઇન્દ્ર વગેરે લોકપાલ દેવતાઓ મેનાને સમજાવવા લાગ્યા અને બોલ્યા, હે મેના, જાણો છો તે શિવ કોણ છે? એ તો જગતના સ્વામી છે. તમારી કન્યાના તપને કારણે પ્રસન્ન થઈને તેમને પતિ થવાનું વરદાન આપ્યું છે. દેવતાઓની વાતને સાંભળીને મેના દેવતાઓને ધિક્કારતી શિવને કન્યા આપવા માટે નકારવા લાગી. ત્યાંથી વશિષ્ઠ વગેરે 7 ઋષિઓ ત્યાં આવ્યા અને બોલ્યા, હે પિતૃઓની પુત્રી મેના, આટલી સમજુ હોવા છતાં તું કેમ કહે છે? પોતાના સદભાગ્ય ઉપર કેમ વારી જતી નથી? જગતનાથ સ્વામી સાક્ષાત તમારા જમાઈ થઈ રહ્યા છે અને તે જ તમારે ત્યાં ભિખારી થઈને આવ્યા છે. ઉઠો, તેમનું દર્શન કરો. તમને તો ઘર બેઠા પરમ પદની પ્રાપ્તિ થઈ ગઈ છે. ત્યારે તો મેનાનો ક્રોધ એકદમ વધી ગયો અને તે બોલી, તમે બધા અહીંથી ચાલ્યા જાઓ. મારી સામે ન આવશો. હું તો શિવની સાથે પાર્વતીનો વિવાહ ક્યારેય કરીશ નહીં. ત્યારે તો હિમાલય પાછા ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા, હે પ્રિયા, તમે આમ કેમ કહો છો? જુઓ તો ખરા, તમારે ત્યાં દેવતા, ઋષિ વગેરે આવ્યા છે. તેમની સાથે આવો વર્તાવ ન કરો. તમે ભગવાન શંકરના ભયાનક રૂપને જોઈને ભયભીત થઈ ગયા છે. તેઓ તો અનેક રૂપને ધારણ કરે છે. તે બધાના પાલક, દેવગણ પૂજ્ય, સર્વ સમર્થ, સૃષ્ટિપાલક અને સંહાર કરતા છે. ભયને છોડીને તેમના આ મંગલ રૂપનું દર્શન કરો. વિવાહના કામનો શીઘ્ર આરંભ કરો. આ સાંભળીને મેના કહેવા લાગી, હે સ્વામી, શિવની સાથે પાર્વતીનો વિવાહ નહીં થાય. મેં વિચાર કર્યો છે કે પાર્વતીના ગળામાં ટૂંપો દઈ દઉં. જો આપે હઠપૂર્વક એના લગ્નનો વિચાર કર્યો હશે અને મને જો રોકવાનો પ્રયત્ન કરશો તો જરૂર હું પ્રાણને ત્યજી દઈશ. આમ કહી મેના જોરથી રડવા લાગી. ત્યારે હું જાતે જ ત્યાં પહોંચીને સમજાવવા લાગ્યો. મેં કહ્યું, મેના, તું નકામો આ બધો બખેડો ઊભો કરે છે. ભગવાન શિવ તો અનેક રૂપ ધારણ કરે છે, અનેક નામવાળા છે. સૃષ્ટિનું પાલન તથા સંહાર તેમના હાથમાં જ છે. તે સર્વના સ્વતંત્ર ઈશ્વર છે. તેથી તમે શંકરની સાથે પાર્વતીના વિવાહ કરી દો. આ સાંભળીને રોતા રોતા મેના કહેવા લાગી, બસ કરો પિતામહ, નકામી જૂઠી પ્રશંસા ન કરો. હું મારી આંખોથી શિવનું રૂપ જોઈ ચૂકી છું. મેના પોતાની હઠ ઉપર અડગ હતી. ત્યારે વિષ્ણુ આવ્યા અને તેને સમજાવવા લાગ્યા. વિષ્ણુએ કહ્યું, હે મેના, પિતૃઓની પુત્રી છે. ધર્મનો આધાર લઈને તું ચાલે છે. આ પ્રકારની હઠ કરવી તમારે માટે ઉચિત નથી. શિવને તમે હમણાં ક્યાં જોયા છે? તે તો નિર્ગુણ પણ છે, સગુણ પણ છે, કુરૂપ પણ છે. બધા લોકો જેનું પૂજન કરે છે તે જ સજ્જનોની ગતિ છે. મૂળ પ્રકૃતિ અને ઈશ્વર અથવા પુરુષોત્તમની ઉત્પત્તિ તેમણે જ કરી છે. તેમના દ્વારા જ હું તથા બ્રહ્મા બંને ઉત્પન્ન થયા છીએ. ત્યાર પછી સમગ્ર જગતના હિતાર્થે પોતાની ઈચ્છાથી ભગવાન રુદ્રે અવતાર ધારણ કર્યો છે. તેમને તો વિવાહથી શું પ્રયોજન? કેવળ પાર્વતીના તપને લીધે પ્રસન્ન થઈને તે તારે ત્યાં પધાર્યા છે. તેથી હવે તમે અજ્ઞાનમય દુઃખનો ત્યાગ કરો, શિવનું ભજન કરો, જેનાથી પરમાત્મા પ્રાપ્તિ થાય. હે નારદ, ભગવાન વિષ્ણુએ આ પ્રમાણે સમજાવવાથી મેના સ્વસ્થ થઈ અને કહેવા લાગી,
કે હે વિષ્ણુ, હું શિવની સાથે પોતાની કન્યાને ત્યારે જ વિવાહ કરીશ જ્યારે તે પોતાના મૂળ રૂપ ધારણ કરીને આવશે, અન્યથા નહીં. અધ્યાય 45 શિવનું સુંદર સ્વરૂપ દર્શન. બ્રહ્મા કહેવા લાગ્યા કે હે નારદ, તે સમયે મેં જ તમને તથા વિષ્ણુને ભગવાન શંકરની પાસે મોકલ્યા. તમે ત્યાં જઈને તેમની સ્તુતિ કરી. અંતર્યામી ભગવાન શંકરે પ્રસન્ન થઈને પોતાનું રૂપ તેમજ અદ્ભુત રૂપ સર્જ્યું. તે સ્વરૂપને દર્શન આપને કરાવ્યું. તમે દોડતા મેનાની પાસે આવ્યા અને મેનાને કહ્યું, હે મેના, હવે ચાલો અને ભગવાનના દર્શન કરો. કેવું સુંદર અને ઉત્તમ રૂપ છે. હમણાં તે આપને ત્યાં જ આવી રહ્યા છે. આ સાંભળીને હિમાલયની રાણી આપને સાથે લઈને ત્યાં ગઈ. ત્યારે મેનાને પરમ આનંદદાયક શિવના દર્શન થયા. તેમને કરોડો સૂર્યના સમાન પ્રકાશમાન અંગ, ઉપયોગથી સુંદર તેજોપથ વસ્ત્ર તથા રત્નજડિત આભૂષણને ધારણ કર્યા હતા. સુંદર મુખ, કમળથી મંદમંદ હસતા શ્વેત વર્ણની શરીરવાળા પ્રસન્ન ચિત્ત સુંદર વૃષભ ઉપર સવાર થઈને આવી રહ્યા હતા. તેમના વિશાળ મસ્તક ઉપર ચંદ્રમા શોભતો હતો. વિષ્ણુ વગેરે દેવતા સેવા કરી રહ્યા છે. સૂર્ય તેમના મસ્તક ઉપર છત્ર ધારણ કર્યું છે. ચંદ્ર આભૂષણોને શોભાવી રહ્યા છે. ગંગા, યમુના ચામર ઢોળી રહ્યા છે. અણિમા વગેરે 8 સિદ્ધિઓ સામે આવીને નૃત્ય કરી રહ્યા છે. આ પ્રમાણે પધારતા ભગવાન શંકરની પાછળ સુંદર તેમજ અનેક રૂપને ધારણ કરનાર ગણો, સિદ્ધો, મુનિઓ, દેવતાઓ જય જયકાર કરતા આવી રહ્યા છે. વિશ્વાસુ અપ્સરાઓની સાથે ગાતા ગાતા આવે છે. ત્યારે મેના ચિત્રમાં ચિત્ર હોય તેમ ક્ષણભર માટે અવાંક બની ગઈ. પછી બોલી, હે પુત્રી, ધન્ય છે તમારા તપને પ્રતાપે કલ્યાણકારી સદાશિવ અમારે ત્યાં પધાર્યા છે. હે ભગવાન શંકર, મેં મોટો અપરાધ કર્યો છે. મેં આપની ઘણી નિંદા કરી છે. આપ મારા પર પ્રસન્ન થઈને મને ક્ષમા કરો. હે નારદ, તે સમયે નગરની સ્ત્રીઓ ઘરના કામકાજ છોડીને બહાર નીકળી આવી. દળતી સ્ત્રીઓ દળવાનું છોડી દીધું. પતિની સેવામાં રહેલી સ્ત્રીઓ પતિ સેવા કરવાનું ત્યાગીને ચાલી ગઈ. કોઈ તો બાળકોને સ્તનપાન કરાવતી હતી, તેમણે બાળકોને તેમના તેમ છોડી દીધા અને ચાલી આવી. વાછરડાને બાંધતી કેટલીક વાછરડાને બાંધ્યા વગર જ ચાલી. આ પ્રમાણે આવશ્યક કાર્યોને છોડીને ભગવાન શિવના દર્શન કરવા માટે તે દોડી આવી. ભગવાન શંકરના દર્શન કરતા તે સર્વમોહિત બની ગઈ. ત્યારે શિવની સુંદર મૂર્તિને હૃદયમાં ધારણ કરીને તેઓ એકબીજાને કહેવા લાગ્યા, હે સખીઓ, આજે હિમાલયપુરમાં રહેનાર નર નારીઓના નેત્ર સફળ છે. તેમનો જન્મ પણ આજે સફળ છે. હે પાર્વતી, તમારા ધન્ય ભાગ્ય છે. તમારા તપને પણ ધન્ય છે. સાક્ષાત ભગવાન શંકરની પત્ની તમે આજે થઈ રહ્યા છો. હે નારદ, આ પ્રમાણે નગરવાસીની બધી જ સ્ત્રીઓએ ચંદન અક્ષતની કલ્યાણરૂપ શિવ ભગવાનનું પૂજન કર્યું અને ભગવાન ઉપર ફૂલોની વર્ષા કરવા લાગ્યા. ઓમ નમઃ શિવાય.